નમસ્કાર મિત્રો, તો આજે આપણે જાણીએ ઓરલ સબમ્યુકોઝલ ફાઇબ્રોસિસ વિશે. તો ઓરલ સબમ્યુકોઝલ ફાઇબ્રોસિસ એટલે કે OSMF એટલે શું? તો જો કોઈ વ્યક્તિનું મોઢું સંકુચાઈ ગયું હોય કે પછી એના મોઢામાં કોરાપણું કે સૂકાપણું રહેતું હોય કે વારે વારે છાલા પડતા હોય કે પછી એને સેન્સિટિવિટીનો અનુભવ થતો હોય કે તીખું ખાવાથી વધારે પડતું તીખું લાગી જાય એવા લક્ષણોથી જો કોઈ વ્યક્તિ પીડાતી હોય તો એ વ્યક્તિ OSMF થી પીડિત છે એમ કહી શકાય. તો હવે આપણે જાણીએ કે OSMF શેના કારણે થતું હોય છે. OSMF નું મુખ્ય પરિબળ જે 60% કરતાં વધારે OSMF માટે જવાબદાર છે એ છે તમાકુ કે સોપારી કે આ કોઈ પણ પદાર્થોનું સેવન. અને જો કોઈ વ્યક્તિ તમાકુની સાથે સાથે દારૂનું પણ સેવન કરતી હોય તો એના માટે OSMF થવાનું રિસ્ક એ વધી જતું હોય છે. OSMF વિશે માહિતી મેળવવી કે જાણકારી મેળવવી કેમ જરૂરી છે? તો જો આ OSMF પરસિસ્ટન્ટ રહેતું હોય કે કોઈ વ્યક્તિને લાંબા સમય સુધી હેરાન કરતું હોય તો એ આગળ જતાં કેન્સરમાં પરિવર્તિત થઈ શકતું હોય છે. એક ડેટા પ્રમાણે 3 થી 16 વર્ષ દરમિયાન OSMFમાંથી આગળ જતાં મોંનું કેન્સર ઉદ્ભવી શકતું હોય છે. એટલે એને જાણવું જોઈએ તેમજ તેનો ઇલાજ પણ કરાવવો જોઈએ. OSMFની ટ્રીટમેન્ટ માટે સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે સૌથી પહેલાં વ્યસન બંધ કરવું જોઈએ. કમ્પ્લીટલી તમે પાન, ગુટખા, મસાલા કે દારૂનું સેવન કરતા હોવ કે સોપારીનું સેવન કરતા હોવ તો એ સૌપ્રથમ તમારે બંધ કરવું જોઈએ. તેમજ તમારા ડેન્ટિસ્ટ કે પછી તમારા કન્સલ્ટન્ટની મુલાકાત લેવી જોઈએ અને એ ગ્રેડ નક્કી કરશે કે તમે કયા ગ્રેડના OSMFથી પીડિત છો અને એ પ્રમાણે તમને ટ્રીટમેન્ટ સૂચિત કરશે. પરંતુ વ્યસન સૌથી પહેલાં બંધ કરવું એ સૌથી ઇમ્પોર્ટન્ટ અને પાયાની જરૂરિયાત છે OSMFથી છુટકારો મેળવવા માટે.